ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સુપ્રભાત ને તમારું આ ચેનલની અંદરમાં હાર્દિક સ્વાગત છે. અને ફરી એક વખત આપણે જો આવી જ રીતના તમે સાથ અને સહકાર આપશો તો હવે આ ચેપ્ટર પૂરું થવામાં માત્ર 3 થી 4 વિડીયો બાકી છે. એટલે આ ચેપ્ટરની થિયરી છે ને વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થઈ જશે. તો આવો ને આવો તમે સાથ અને સહકાર આપજો. ક્યાંય પણ હજી કહું છું કે ના સમજાય તો મને વોટ્સઅપ કે ટેલિગ્રામમાં કે ગમે તેવી રીતના ફોન બોન કરીને તમે મને એનો પ્રશ્ન જે કાંઈ હોય જણાવી દેજો. હવે લાસ્ટ લેક્ચરની અંદરમાં આપણે ડાયપોલ ભણ્યા હતા. ડાયપોલ કોને કહેવાય? તો બે આપણને ખબર છે કે પેન્સિલ સેલ છે એ આપણું ડાયપોલ છે. તો પેન્સિલ સેલ હોય કે પછી બે સમાન અને વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી અમુક અંતરે હોય, આ પ્લસ ક્યુ આ માઇનસ ક્યુ, બે વચ્ચેનું અંતર ફિક્સ હોય 2a, તો આને આપણે ડાયપોલ કીધું હતું. બે ધ્રુવ, જો ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ. તો આપણે ડાયપોલ વિશે તો માહિતી મેળવી હતી. એનું સૂત્ર આપણને ખબર છે, P બરાબર 2aq. એ બધી કાલ ચર્ચા કરી હતી. આ સિવાય આપણે ડાયપોલની અક્ષ ઉપર કોઈ પણ બિંદુ પાસેનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું. હવે આપણે કયું ક્ષેત્ર મેળવવાનું છે કે આ જે ડાયપોલની અક્ષ છે ને, આવડી આ અક્ષ, એને લંબરૂપે એક રેખા ખેંચવાની. લંબરૂપે એક રેખા ખેંચો અને ત્યાં કોઈ પણ એક બિંદુ પસંદ કરી લ્યો. આ P બિંદુ પસંદ કરી લીધું અને આ ડાયપોલનું કેન્દ્ર કહેવાય. તો ડાયપોલના કેન્દ્રથી r જેટલા અંતરે આવેલા બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આપણે કાલે અક્ષ પર ભણ્યા એટલે અક્ષીય ક્ષેત્ર કહેવાય. આ વિષુવવૃત્ત રેખા ઉપર આપણે વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો એને વિષુવવૃત્તીય ક્ષેત્ર કહેવાય. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે ચાલુ કરીએ. તો પ્રશ્ન બોર્ડમાં તમારી નજરની સામે છે કે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી, એટલે આ કેન્દ્ર, એ ડાયપોલની કેન્દ્રથી ડાયપોલની વિષુવ રેખા કેને કહેવાય? તો કે તમારી અક્ષ કઈ થઈ? આ અક્ષ થઈ લાલ માર્કર. એને લંબરૂપે રેખા કઈ થઈ? આ બ્લુ માર્કર. તો એ વિષુવવૃત્ત રેખા કહેવાય, લંબરૂપે આવેલી રેખાને. તો ઈ રેખા પરનું આ P બિંદુ છે, ત્યાં આ બંને વિદ્યુતભાર પ્લસ q ને લીધે ત્યાં કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે અને માઇનસ q ને લીધે ત્યાં કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે. તો P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે ઈ આપણે શું કરવાનું છે? શોધવું છે. તો એક સિમ્પલ લખ્યું છે મેં પહેલા તો કે ડાયપોલની અક્ષના લંબ દ્વિભાજકને વિષુવવૃત્ત રેખા કહેવાય છે, વિષુવ રેખા કહે છે. હવે આ રેખા પર ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલા P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જે આ P બિંદુ છે પ્લસ q થી અને માઇનસ q થી સમાન અંતરે છે. ખ્યાલ આવી ગયો ને? આ સમાન અંતર છે. કેટલું હોય? તો કે આ તો કાટકોણ ત્રિકોણ બની ગયો હે છોકરા. આ બ્લુ કલરની આખી રેખા છે એ r છે. પછી આ કાળા કલરની રેખા છે એ તમને ખબર છે ને, આખું 2a હોય તો અડધું કેટલું થાય? a થાય. તો અહીંયા કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય વાપરો તો આ કર્ણ થયો. તો કર્ણ કેટલો થાય? તો કે ભાઈ કર્ણ એટલે પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ, એનું આપણે વર્ગમૂળ લેશું. તો આ a² + r², એનું વર્ગમૂળ એટલે શું આવશે? 1/2. ઈ જ આ છે. તો એનો મતલબ એવો થયો ને કે ભાઈ P બિંદુ છે બંને વિદ્યુતભારથી સમાન અંતરે આવેલું હોવાથી બંને વિદ્યુતભારોને લીધે P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે. રેડી? તો આપણે પહેલા એ લખી નાખી કે ભાઈ અહીંયા બંને વિદ્યુતભારથી બિંદુ P સમાન અંતરે આવેલું હોવાથી
આવેલું હોવાથી તે બિંદુ પાસે મતલબ પી બિંદુ પાસે બંને વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા ક્ષેત્રના મૂલ્યો સમાન હશે. ક્ષેત્રના મૂલ્યો કેવા હશે? સમાન હશે. શું હશે એનું મૂલ્ય? પહેલાને લીધે આપણે E1 લખી પ્લસ Q ને લીધે આપણે હું E1 ક્ષેત્ર લખું. મૂલ્ય છે એટલે સદિશ નિશાનીની કઈ જરૂર છે નહીં. સમજી ગયો? તો કે Q વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કે Q છેદમાં R સ્ક્વેર થાય ને. R સ્ક્વેર એટલે કઈ? આ નહીં, બંને વચ્ચેનું અંતર આ છે તો એનો સ્ક્વેર કરો એટલે વર્ગમૂળ નીકળી જાય ને. તો a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર અને આ જ E1 બરાબર જ શું થશે કે E2, કારણ કે બંને એક સરખા અંતરે આ લાલ કલરની રેખા છે ને એ સમાન છે એટલે P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? સમાન. Let's now discuss the direction of electric field. તો વળી આપણે છાનમુના ગુજરાતી જ બોલશું કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય છે? તો પ્લસ Q ને લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ટેસ્ટ કરવા માટે અહીં પરીક્ષણ વિદ્યુત ભાર નાનકડો મૂકવો પડે જે હંમેશા પોઝિટિવ જ હશે. તો બંને વચ્ચે અપાકર્ષણ થાય તો આ P બિંદુ છે એ આઘું જશે એટલે આ E1 વિદ્યુત ક્ષેત્ર થયું. તમે E પ્લસ વડે પણ દર્શાવી શકો. રેડી? એ જ રીતના આપણે જોઈ શકીએ કે માઇનસ Q અને આ પ્લસ Q વચ્ચે આકર્ષણ થાય એટલે P બિંદુ છે માઇનસ Q બાજુ જો વયું જાય તો આ E2 વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. માઇનસ Q ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ P થી માઇનસ Q તરફ હશે અને પ્લસ Q ને લીધે આ P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હશે એ કઈ બાજુ ગયું? આમ ગયું ને, Q થી P બાજુ ગયું. રેડી? તો એ આપણે અહીંયા લખી નાખી કે પ્લસ Q ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર. તો આપણે E1 કરશું ને, સદિશના રૂપમાં લખવું હોય તો સદિશ સૂત્ર મૂલ્ય તો આવડું જ છે કે Q છેદમાં શું આવશે? a સ્ક્વેર વત્તા r સ્ક્વેર અને એની દિશામાંનો એકમ સદિશ એટલે ડાયપોલ છે એટલે ડાયપોલ મોમેન્ટનું સંજ્ઞા મૂકશું. કઈ બાજુ છે એની દિશા? તો કે પ્લસ Q થી P તરફ છે. રેડી? હવે આપણે માઇનસ Q ને લીધે આ જ રીતના મેળવી લઈએ. તો માઇનસ Q ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર કેટલું આવશે છોકરાઓ? E2. આનું આ જ સૂત્ર આવશે કે Q છેદમાં પેલા r સ્ક્વેર લખો તો ચાલે. a સ્ક્વેર r સ્ક્વેર કૌંસ પૂરો ઇન્ટુ એની દિશામાંનો એકમ સદિશ કઈ બાજુ છે? આ જો એરો આ બાજુ આવ્યો એટલે P થી માઇનસ Q બાજુ. કઈ બાજુ? P થી માઇનસ Q બાજુ. P થી માઇનસ Q તરફ. રેડી? હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો બેનો સરવાળો કરવો પડે. સરવાળો ક્યારે થઈ શકે? વ્યવસ્થિત x અક્ષ ઉપર હોય કે y અક્ષ ઉપર હોય. નથી આ બંને ક્ષેત્ર x અક્ષ ઉપર કે નથી y અક્ષ ઉપર. તો આપણે એના શું ધ્યાનમાં લેવા પડે? ઘટકો. બરાબર છો, સાચા છો. તો ઘટકોને ધ્યાનમાં લઈએ તો પહેલા તો હું તમને ખૂણો દઈ દઉં. તો ખૂણો છે જો આવડો આ ડાયપોલ છે ને એ આપણો થીટા જેટલો ખૂણો છે અહીંયા. તો આ ખૂણો એટલો જ થાય ને. તો એના બે ઘટકો પહેલા લઈ લઈએ. પેલા કેનું? આ E નું. તો આ કયો ઘટક થયો? આ ખૂણો થીટા હોય તો થીટાની પાસેની બાજુ કઈ થાય? ઓય, થીટાની પાસેની બાજુ કઈ થાય? સાહેબ cos થાય. અને સામેની બાજુ કઈ થાય? આ ઘટક કયો થાય? ને લંબ ઘટક. તો આ કયો થયો? E1 sin થીટા. આખું લખજો આમ, મારી જેમ નોખું નહીં. E1 sin થીટા. રેડી? સરસ. ચાલો એ જ પ્રમાણે E2 ના પણ બે ઘટકો મળશે. કઈ બાજુ એરો છે? એટલે થોડું ઘાટો કરતા હોય એટલે વધારે વ્યવસ્થિત ધ્યાનમાં આવે. થીટા જેટલો ખૂણો છે, એરો આ બાજુ છે તો એક ઘટક એનો આમ જ મળશે. તો આની હારે જ આવશે પ્લસ E2
cos થીટા અને એરો નીચે તરફ થઈ તો બીજો ઘટક ક્યાં આવશે? નીચે આવશે. છોકરાઓ નીચે આવશે ને. આ કયો ઘટક થયો? e2 sin થીટા. ફરી એક વખત જોવો. વિદ્યુત ક્ષેત્ર આપણું x અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે પેલા વિદ્યુત ભારનું, એટલે એના બે ઘટકો મળે. એ જ રીતના બીજાનું વિદ્યુત ક્ષેત્ર થીટા જેટલો ખૂણો બનાવે છે. -q નું વિદ્યુત ક્ષેત્ર થીટા જેટલો ખૂણો બનાવે, તો એનું વિદ્યુત ક્ષેત્રના એના પણ બે ઘટકો મળે. ખૂણાની પાસેની બાજુનો ઘટક cos થાય, આનો ઘટક એ બાજુ છે એટલે એની મેં પ્લસમાં લખ્યો, પણ એનો સાઇન ઘટક ક્યાં આવશે? નીચે. બેયના મૂલ્ય સમાન છે. આ બેયના મૂલ્ય સમાન છે. બેયની દિશા જો એક ઉપર છે એક નીચે છે, એટલે પરસ્પર એકબીજાની અસરને શું કરશે? કે જે નાબૂદ કરી નાખશે ને. શું કરી નાખશે? નાબૂદ. તો પેલા આપણે એ વસ્તુ અહીં લખી નાખીએ કે અહીંયા E1 અને E2 ના ડાયપોલની અક્ષને લંબ ઘટકો E1 sin થીટા અને E2 sin થીટા છે, જે પરસ્પર કેવા છે? જે પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશાના હોવાથી તે એકબીજાની અસરને નાબૂદ કરશે. રેડી? તો હવે કયા વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો કયા ઘટકોનો સરવાળો થાય? ડાયપોલની અક્ષ છે ને, આ અક્ષ છે એને લંબ ઘટકો થયા. આ કેવા ઘટકો થયા? સમાંતર. ઓકે, ચાલો. હવે વિદ્યુત ક્ષેત્ર E1 અને E2 ના ડાયપોલની અક્ષને સમાંતર ઘટકો E1 cos થીટા અને E2 cos થીટા એ એક જ દિશામાં હોવાથી તેમનો શું થાય છોકરાઓ? સરવાળો થશે. શું થશે? સરવાળો. રેડી? તો આપણે P બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર અહીં લઈ લઈએ. P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું આવશે? તો કે સદિશ E બરાબર શું આવશે? E1 સદિશ E1 cos થીટા વત્તા E2 cos થીટા ઇન્ટુ એની દિશામાંનો એકમ સદિશ. પરંતુ E1 ને E2 તો બે સરખા છે, તો આની જગ્યાએ E1 E2 ની જગ્યાએ E1 મૂકું તો શું થઈ ગયું? 2E1 cos થીટા ઇન્ટુ એની દિશામાંનો એકમ સદિશ. શું કામે? તો કે E1 બરાબર શું છે અહીંયા? E2. બેના મૂલ્ય સમાન છે. જો અહીંયા તો છોકરાઓ બે એમના એમ આ સૂત્ર મૂકો કે Q ના છેદમાં શું આવશે? R² + A² ઇન્ટુ cos થીટા ઇન્ટુ એની દિશામાંનો એકમ સદિશ. cos થીટા નું સૂત્ર આવડે ને? cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા આપણો આ ત્રિકોણ જો cos થીટા એટલે પાસેની બાજુ કેટલી થાય? આ કેટલી થાય? અરે સાહેબ એ નીચે લખ્યું લાલ કલરનું A. રેડી? અને કર્ણ આર્યો. આ લાલ કલરનો કર્ણ છે, પાસેની બાજુ A છે, લાલ કલરનો કર્ણ છે, તો cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો R² + A². પાસેની બાજુ એટલે A છેદમાં કર્ણ એટલે R² + A² ની 1/2 ઇન્ટુ P. હવે છોકરાઓ જો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ મળ્યું? આ બાજુ. ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ હોય? ફરી એક વખત પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ મળ્યું આમ, અને ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ હોય? ઋણથી નેગેટિવ ટુ પોઝિટિવ આ બાજુ હોય. રેડી? એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા માઈનસ લખશું. શું લખશું આપણે અહીંયા? માઈનસ. ચાલો તો -2K પેલા એ લખી નાખું AQ
રેડી ને, છેદમાં. હવે જો આધાર હરખો હે, ઘાતનો સરવાળો થાય, અહીંયા કાંઈ ઘાત ના હોય તો 1 કહેવાય. તો 1 માં અડધો નાખો એટલે 1.5 થયા. 1.5 એટલે 3/4. તો અહીંયા શું આવશે? r² + a² એની કેટલી ઘાત? 3/2 ઘાત. 1 + 1/2 એટલે 3/2 થાય. એટલું તો આવડ. હવે છોકરાઓ 2aq એટલે ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર હે ને, કાલે જ આપણે ભણ્યા હતા. 2aq એટલે ડાયપોલ મોમેન્ટ p. તો અહીંયા મૂકી દઉં તો kp છેદમાં શું આવ્યું સૂત્ર? r² + a² એની 3/2 ઘાત. ઓકે, તો આ જે સૂત્ર નથી આવ્યું. હવે તમને ખબર છે કે આ a બહુ નાનો હોય ને r બહુ મોટો હોય. તો આપણે નહોતી વાત કરી કે તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને તમને કોઈ 1 રૂપિયો એમાં નાખે તો કેટલા રૂપિયા થઈ ગયા? બહુ ઝાઝા રૂપિયા થઈ ગયા ના, 1 કરોડ જ કહેવાય. તો આમાં જો r greater than a એટલે કે વેરી મચ ગ્રેટર ધેન, જો r નું મૂલ્ય a કરતા ખૂબ જ મોટું હોય તો તમે તમારી પાસે 1 2 3 4 5 આમાં 1 રૂપિયો નાખો તો નાખો કે ના નાખો કોઈ ફરક પડતો નથી. તો આમાં a² ને આપણે શું કરશું? r ની સાપેક્ષે એને અવગણી નાખશું. r ની સાપેક્ષે એને અવગણતા. તો છોકરાઓ r ની સાપેક્ષે એને અવગણી નાખીએ તો હવે શું વધે? વિષુવવૃત્તીય ક્ષેત્ર શું આવશે? kp છેદમાં a² નીકળી ગયો ને, તો શું વધ્યું? r² અને a ની 3/2 ઘાત શું થાય? ગુણાકાર થાય ને, તો 2 × 3/2 એટલે 2 2 ઉડી ગયા. શું આવ્યું? વિદ્યુત ક્ષેત્ર -kp છેદમાં r ઘન. ધેટ ઇઝ ધ વિષુવવૃત્તીય ક્ષેત્ર. અમે જો ફરી એક વખત, બિંદુવત વિદ્યુતભાર અને ડાયપોલના વિદ્યુત ક્ષેત્રમાં ફરક શું છે? તો કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર છે ને એ r ઘન અનુસાર બદલાય છે અને બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે ને, E = kq છેદમાં r². E ચલે છે 1/r², એટલે r² અનુસાર બદલાય છે. ઓકે, તો આ આપણો 4 માર્કનો, હું તો એમ કહીશ કે આ 4 માર્કનો IMP પ્રશ્ન છે. બહુ મોસ્ટ IMP તો નહીં, પણ IMP કયો ભાઈ પૂછવું હોય તો ક્યારેક પૂછાય તો જાય. એટલે આ 4 માર્કનો આજનો આપણો પ્રશ્ન છે. તમે વ્યવસ્થિત ક્લિયર કરી નાખજો. હવે આપણે આના પછીનો મોસ્ટ IMP પ્રશ્ન ભણવાનો છે. વિદ્યુત ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય એ આપણે ચર્ચા કરશું. પુશ કરી દેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણું E જેટલું છે. E એટલે કોણ? ધર્મપત્ની નહીં. આપણે ધર્મપત્નીને E કહીએ, E નહીં. વિદ્યુત ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ. વેરી મોસ્ટ IMP પ્રશ્ન. વેરી મોસ્ટ IMP પ્રશ્ન. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે બોર્ડ માટે. તો તમે જોઈ શકો છો આકૃતિ ઓલરેડી મેં દોરેલી છે, થોડુંક લખાણ પણ કરી દીધું છે જેથી કરીને થોડોક સમય બચે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, નિયમિત વિદ્યુત ક્ષેત્ર મેં અહીંયા દર્શાવ્યું છે. આપણી ચોપડીમાં આકૃતિ જુદી છે અને E અને આવડિયા બે એક જ છે. આમાં તમને વ્યવસ્થિત સમજાઈ જશે. રેડી? તો વિદ્યાર્થી મિત્ર, એક ડાયપોલને કે જેની ડાયપોલ મોમેન્ટ P છે એને આપણે વિદ્યુત ક્ષેત્રમાં કેટલા એંગલે મૂક્યો છે? તો આ તમે જોઈ શકો કે જો આ બ્લુ કલરની રેખા અને કાળા કલરની રેખા વચ્ચે કંઈક ખૂણો બને છે. એટલે ડાયપોલ આપણે કેટલા એંગલે મૂક્યો છે? ત્યાં જેટલા એંગલ. રેડી? હવે તમને ખબર છે કે ભાઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો. ફરી એક વખત, વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો. તમે નહોતું કીધું કે વિદ્યુત ભાર જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં આવે તો એના ઉપર બળ લાગે? તો +q વિદ્યુત ભાર છે. +q પર હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ બળ લાગે. તો આ આપણું થયું F = +QE. આ કયું બળ થયું? આ બળ થયું આપણું F = QE. અને માઇનસ વિદ્યુત ભાર પર હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો આ કયું બળ થયું?
માઇનસ QE. તો સ્વાભાવિક છે કે બંને બળો સમાન મૂલ્યના છે અને વિરુદ્ધ દિશાના છે. આ લખ્યું પ્લસ Q અને માઇનસ Q. વિદ્યુત ભાર પર લાગતા બળો પ્લસ QE છે અને માઇનસ QE છે. બંનેનો ટોટલ કરો તો 0 થઈ જાય છે. એટલે આ ડાયપોલ છે ને આપણું રેખીય ગતિ નહીં કરે, આગળ નહીં વધે, ન્યાય ફેરે રાખશે. ન્યાય શું કરે રાખશે? ફેરે રાખશે. ફેરે રાખશે શું કામે? કારણ કે બંને બળોની કાર્યરેખા જુદી જુદી છે. બંને બળોની કાર્યરેખા જુદી જુદી હોય તો ડાયપોલ ઉપર શું લાગશે છોકરાઓ? ટોર્ક. અને ટોર્ક છે જેને લીધે આપણો ડાયપોલ છે એ કેવી ગતિ કરશે? વર્તુળાકાર ગતિ. રેખીય ગતિ માટે બળ જવાબદાર છે અને વર્તુળાકાર ગતિ અથવા ચાપ ગતિ માટે શું જવાબદાર છે? ટોર્ક. શું છે ટોર્કની વ્યાખ્યા? શું છે ટોર્કની વ્યાખ્યા? લે લખી દઉં અહીંયા. ટોર્ક એટલે ટોર્ક. હવે ને ફોર વ્હીલમાં નથી આવતું ટોર્ક. તો ટોર્ક એટલે બેમાંથી એક બળનું મૂલ્ય, બેમાંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. બે બળો વચ્ચેનું શું આવશે છોકરા? લંબ અંતર. રેડી? તો બેમાંથી એક બળનું મૂલ્ય એટલે તમે QE મૂકી શકો. તો આપણે અહીંયા શું મૂકશું? ટોર્કની સંજ્ઞા ખ્યાલ છે ને? ટાઉ. સદિશ રાશિ છે. રેડી? તો ટોર્કની સંજ્ઞા ટાઉ. બેમાંથી એક બળનું મૂલ્ય એટલે QE. અને બે બળો વચ્ચેનું લંબ અંતર. અહીંયા જોજો, આ બે બળો, આ કાળા કલરની રેખા છે એને લંબ રૂપે રેખા ખેંચું, 90 નો ખૂણો બને એવી રીતના રેખા ખેંચું તો આ રેખા આવી ને, આ બે બળો વચ્ચેનું લંબ અંતર છે એટલે થોડી ઘાટી કરી દો. હમણાં તો ઇન્ટરનેટ જોઈ જોઈને આંખું થઈ ગઈ છે કેવી. આ લંબ અંતર છે કેમ નક્કી થાય? તો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો કેવો થાય? થીટા ને. તો આ થીટાની સામેની બાજુ થઈ. સામેની બાજુ માટે શું લેવાય? સાઈન. સાઈન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. આપણે શું જોઈ છે? સામેની બાજુ. સૂત્રનો કરતા બનાવો. સામેની બાજુ બરાબર સાઈન થીટા ગુણ્યા કર્ણ. કર્ણ એટલે અર્જુનનો ઓલો ભાઈ નહીં. તો સાઈન થીટા એમના એમ મૂકી દઉં. કર્ણ એટલે અહીંયા કોણ થાય? બ્લુ કલરનો ડાયપોલ છે એનું કેટલું અંતર હોય? 2a. તો આ 2a. પણ આ ગંધારું લાગે ને તો 2a પહેલા લખાય. 2a સાઈન થીટા. એ આપણી શું થઈ? સામેની બાજુ. તો બેમાંથી એક બળનું મૂલ્ય અને બે બળ વચ્ચેનું લંબ અંતર. આ ઘાટા કલરની કાળી રેખા કેટલી આવી? 2 એને ગુણ્યા 2a સાઈન થીટા. રેડી? આ ખાલી ગુણાકારની નિશાની છે તો આને આમ પણ લખી શકાય. વિદ્યુત ક્ષેત્ર E પહેલા લખું, આને હું કૌંસમાં મૂકી દઉં 2aq અને sin થીટા એમના એમ લખું. ચાલે કે ના ચાલે? વિદ્યાર્થી મિત્રો ચાલે. તો 2aq બરાબર શું થાય? ડાયપોલ મોમેન્ટ. હમણાં જ આવ્યું. તો E ગુણ્યા P, PP sin થીટા. આ ગંધારું લાગે ને? નવરાવું પડે, વ્યવસ્થિત પાટી પાડો, તૈયાર કરો તો વ્યવસ્થિત રૂપાળો લાગે ને. તો આ વ્યવસ્થિત રૂપાળો નાઈ ધોઈને આવી ગયો ટોર્ક. કોણ આવી ગયો? નાઈ ધોઈને ટોર્ક આવી ગયો. તો આ ટોર્કનું સૂત્ર આવી ગયું. ટોર્ક બરાબર PE sin થીટા. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. તો બંને સદિશ ની નિશાની મૂકી દઈ તો આ P ઉપર એક સદિશ અને E ઉપર એક સદિશ. હવે બંને વચ્ચે ત્રિકોણમિતિનો કયો વિધેય આવ્યો? યાદ છે ને? ચેપ્ટર 4 સદિશ ગુણાકાર. સોરી, આ આપણે આવ્યું હતું ચેપ્ટર કેમાં? 7 માં આવ્યું હતું સદિશ ગુણાકાર. યાદ છે ને? સદિશ ગુણાકાર એટલે સદિશ A ક્રોસ B બરાબર આપણે શું લખતા હતા? AB sin થીટા. થિયરી આવી હતી આખી. તો sin થીટા કાઢી નાખો તો બંને વચ્ચે
ક્રોસની નિશાની આવી જાય અને બંને ઉપર સદિશની નિશાની આવી જાય. રાડે રાડે કે ના રાડે રેડી ના તો ક્રોસ નિશાની આવી જાય બંને વચ્ચે અને ઉપર શું આવી જાય સદિશ. તો ટોર્કનું બીજું સૂત્ર આવ્યું. આપણે આવડું આ સૂત્ર તારવવાનું કીધું. થોડુંક આના વિશે જોઈ લે કે આ ટોર્ક શું કામ કરશે. તો કે આ ટોર્ક છે ને એ આ ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. બરાબર. આ ટોર્ક શું કામ કરશે એ લખી નાખું. આ ટોર્ક શું કરે તો કે આ ટોર્ક છે એ ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર E સાથે સમાંતર થવાનો પ્રયત્ન કરે છે. વિદ્યુત ક્ષેત્ર E સાથે સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. રેડી. જો ડાયપોલ મોમેન્ટ આપણી છોકરાઓ આ જે ડાયપોલ છે આ રીતના હોય તો આ રીતના એટલે વિદ્યુત ક્ષેત્રને સમાંતર એટલે બંને વચ્ચે કોઈ ખૂણો બનશે નહીં. ખૂણો ન બને તો થીટા 0 0 ગુણ્યા sin 0 ની કિંમત 0 0 ગુણ્યા p એટલે 0 તો ટોર્ક કેવું આવે 0. તો છેલ્લી એક લીટી લખી નાખી કે જ્યારે ડાયપોલ મોમેન્ટ p અને વિદ્યુત ક્ષેત્ર E એકબીજાને સમાંતર હોય તો sin 0 બરાબર શું આવશે sin થીટા બરાબર શું આવશે 0. આથી ટોર્ક પણ કેવું થશે શૂન્ય. ટોર્ક કેવું થશે શૂન્ય થશે. રેડી. મોસ્ટ ટાઈમથી 2 માર્કમાં તમે આટલું લખો તો ઇનફ છે. રેડી. હવે આપણે છોકરા વિદ્યુત ભાગનું વિતરણ ભણવા જઈ રહ્યા છીએ. નેક્સ્ટ વિભાગ છે આપણે જેની હું થોડીક અહીંયા ટૂંકમાં ચર્ચા કરી દઉં પછી આપણે એના વિશે ડીપ અભ્યાસ કરશું. વિદ્યુત ભારનું વિતરણ નોંધ રૂપે જ લખજો વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત ભારનું વિતરણ એટલે જેમ હમણાં કે ઘઉંનું ચોખાનું વિતરણ થયું સરકાર દ્વારા મફત એ રીતનું કે ભાઈ વિદ્યુત ભારનું વિતરણ 3 પ્રકારનું છે. એક રેખીય વિતરણ. રેખીય વિતરણ એટલે માત્ર એક સળિયો હોય જેની માત્ર લંબાઈ હોય બરાબર પહોળાઈ અને જાડાઈ અવગણી શકાય એવી હોય અને એના ઉપર તમે કોઈ વિદ્યુત ભાર પાથરી દો. આ સતત વિદ્યુત ભાર પાથરી દો આની ઉપર તો આ વિદ્યુત ભારિત સળિયો છે આની બાજુ જેમ ટ્યુબલાઇટ મૂકી દો. ટ્યુબલાઇટ આજુબાજુમાં શું ઉત્પન્ન કરે છોકરા? આ બેનો બસ ઉત્પન્ન કરે પ્રકાશ. તો આ વિદ્યુત ભારિત સળિયો આજુબાજુ શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર. તો કોઈ એક બિંદુ પાસે અહીંયા ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ શોધવાનું થશે. એ રેખીય વિતરણ થયું. હવે બીજું છે પૃષ્ઠ વિતરણ. બીજું શું છે છોકરાઓ? પૃષ્ઠ. પૃષ્ઠ એટલે તમે એક પતરું લઈ આવો જેની લંબાઈ હોય પહોળાઈ હોય જાડાઈ હોય નહીં. દાખલા તરીકે કાગળ લંબાઈ છે પહોળાઈ છે જાડાઈ અવગણી શકાય એવું એના ઉપર વિદ્યુત ભાર મૂકી દો. તો એની ઉપર વિદ્યુત ભાર આપણે મૂકી દીધા. કેટલા બધા હથેળના મૂકી દીધા. તો આ આખું સમતલ ત્રિકોણની આજુબાજુમાં શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર. કોઈ એક બિંદુ પસંદ કરો તો ત્યાં ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે એ આપણે મેળવવાનું થશે. સોરી આ બીજું છે. ત્રીજું અને છેલ્લું કદ વિતરણ. કદ વિતરણમાં તમે ડબ્બો લઈ લો. તેલનો ડબ્બો નથી આવતો એ ડબ્બો લઈ લો અને એમાં તેલ ના હોવું જોઈએ. શું હોવું જોઈએ? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર ભરી દીધા આપણે. કેટલા બધા વિદ્યુત ભાર ભરી દીધા? હથેળના ભરી દીધા. હથેળના વિદ્યુત ભાર ભરી દીધા. તો આ ડબ્બો છે વિદ્યુત ભારિત ડબ્બો એ પણ એની આજુબાજુમાં શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર. રેડી વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં આની 3 વ્યાખ્યાઓ આવે છે જે બોર્ડમાં અવારનવાર પૂછાય છે અને એનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના મેળવવું એની એક ટ્રીક પણ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે
જોશું. વ્યવસ્થિત આ 2 પ્રશ્ન આજે જે ભણાવ્યા એ તૈયાર કરી લેજો અને કાંઈ પ્રશ્ન હોય તો જણાવજો. જય હિન્દ, જય ભારત.